ગઈકાલે વિપુલ ચૌધરી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો હતો ત્યારે વિપુલ ચૌધરીના નિવેદન મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। વિપુલ ચૌધરીના અંગત વિચાર હોઈ શકે, ઋષિકેશ પટેલે કહ્યું। આ સાથે તેમણે કહ્યું કે પ્રત્યેક સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ અને સમાજના વિકાસની ચિંતા કરતા હોય છે। કારોબારી સભ્યો કે ટ્રસ્ટીઓ પોતે સંપન્ન હોય તો સારી રીતે વ્યવસ્થા ઊભી કરી શકે છે। તેમણે એ પણ જણાવ્યું કે તમામ સમાજ આગળ આવશે તો ગુજરાત ઝડપથી 2047ના રોડ મેપ પર આગળ વધી શકશે। એ હવે વિપુલભાઈએ જે નિવેદન આપ્યું, મેં મારી વાત કરી છે, હું તો પ્રત્યેક સમાજની વાત કરું છું। ગુજરાતમાં વસતો પ્રત્યેક સમાજ અત્યારે પોતાના સમાજને જ્યાં છે ત્યાંથી આગળ લઈ જવાના પ્રયત્નો કરી રહ્યો છે અને સમાજના પ્રત્યેક વર્ગ અને સમાજ શ્રેષ્ઠીઓ ભેગા થઈ એને સમાજને ઉપાડવાની વાત કરશે તો 100% ગુજરાતની અંદર સરકારનો પ્રયત્ન, સમાજના પ્રયત્નો અને આદરણીય નરેન્દ્રભાઈનો કેન્દ્રમાંથી સપોર્ટ ખૂબ ઝડપથી ગુજરાત 2047ના રોડ મેપ ઉપર વહેલા પહોંચી જશે। મહેસાણાના વિસનગરમાં ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસને વેરવિખેર કરવાનું કામ રાહુલ ગાંધી કરી રહ્યા છે તો મહાત્મા ગાંધીએ આઝાદી બાદ કહ્યું હતું કે કોંગ્રેસની જરૂર નથી। વિકાસની દરેક વાતમાં રાહુલ ગાંધી અડિંગા નાખી રહ્યા છે। આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે મોદી સરકાર સારું કામ કરતી હોય તો પણ દેશના હિતનો વિચાર કોંગ્રેસના મનમાં નથી। ગાંધીજીએ, મહાત્માએ જ્યારે વાત કરી કે સંસ્થાનું કામ પતી ગયું, હવે કોંગ્રેસની જરૂર નથી, હવે લોકશાહીની અંદર જે કામ કોંગ્રેસને કરવાનું હતું આઝાદીનું એ પત્યા પછી બાકીના લોકોના હાથમાં વહીવટ અને એ વિકાસ અને વિચારધારાઓ એ ભારતની અંદર આવે એના માટેની એમને વાત કરી હતી। અને આજે રાહુલ ગાંધી જે રીતે પ્રચાર કરી રહ્યા છે, ભગવાન રામનો વિરોધ કરવો, ક્યાંય વિકાસની વાત હોય તો એ વિકાસની વાત પણ ક્યાંક ને ક્યાંક અડિંગા નાખવા અને કોઈ પણ સારું કામ કરતી હોય સરકાર આદરણીય મોદી સાહેબ તો એની અંદર પાર્લામેન્ટનો વિષય હોય, રામ મંદિરનો વિષય છે કે કોઈ બીજા વિષયો 370ની કલમ